સહિત સમગ્ર ગુજરાતમાં ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારી એસોસિએશન દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈ વિરોધ શરૂ કરવામાં આવ્યો છે। સુરત આરટીઓ વિભાગના ટેકનિકલ અધિકારીઓ અને નોન ટેકનિકલ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો। આ સાથે જો માંગણીઓ નહીં સંતોષાય તો માસ સીએલ સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારી એસોસિએશન દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ શરૂ કરવામાં આવ્યો છે। સુરત આરટીઓ વિભાગના ટેકનિકલ અધિકારીઓ અને નોન ટેકનિકલ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો। ઓફિસરોએ પ્રમોશન, ફરજમાં પડતી મુશ્કેલીઓ નિવારવા ચેકપોસ્ટ ખાતે સુવિધાઓ સહિત 19 માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં ન આવતા સરકાર સામે આંદોલન છેડ્યું છે। ટેકનિકલ ઓફિસરો દ્વારા પોતાની મુખ્ય માંગણીઓમાં પ્રોબેશન સમયે 10 વર્ષ થયા હોવા છતાં કાયમી કરવામાં આવતા નથી, જેને લઈને સુરતમાં વિરોધનો પ્રથમ દિવસે તમામ ટેકનિકલ અધિકારીઓ અને નોન ટેકનિકલ સ્ટાફ સાથે મળી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો। તમામ સ્ટાફના અધિકારી કર્મચારી વિરોધ દર્શાવતા સાથે ફરજ બજાવી રહ્યા છે। હાલમાં કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી રહ્યા છે। આગામી સમયમાં જે એસોસિએશન દ્વારા કાર્યક્રમ આપવામાં આવશે એ પ્રમાણે વિરોધ દર્શાવવામાં આવશે એવું જણાવાયું હતું। અમારી રજૂઆત એવી છે કે રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ દરમિયાન માળખાગત સુવિધાઓનો અભાવ છે, તેમજ અમારા ડિપાર્ટમેન્ટમાં જેટલા પણ ઇન્સ્પેક્ટર્સ તેમજ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર્સ 700 જેટલા ઇન્સ્પેક્ટર્સ છે જે લોકો ફરજ બજાવી રહ્યા છે અને તેમને આજ દિન સુધી જે પણ તકલીફો પડી છે એ બાબતે સરકારશ્રીને અમારી નમ્ર રજૂઆત છે કે જેના આધારે અમારા જે પડતર પ્રશ્નો છે એનો નિરાકરણ ઝડપથી આવે। ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ ઓફિસર એસોસિએશન છે એના જે માર્ગદર્શન હેઠળ અમે આગામી સમયમાં જે પણ કાર્યક્રમ છે તેના આધારે અમારી રજૂઆતોને વધારે સક્રિય રીતે સરકારશ્રી સમક્ષ રજૂ કરવાના પ્રયત્નો કરીશું। સરકારને રજૂઆત પછી પણ જો માંગણીઓ માટે સકારાત્મક નિર્ણય નહીં થાય તો ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા આગામી સમયમાં આવેદનપત્ર આપવાથી લઈને મુખ્યમંત્રી સહિતના વિભાગોને પત્ર લખી વિરોધ માસ સીએલ સત્યાગ્રહ છાવણી ગાંધીનગરમાં ભેગા થઈ વિરોધ અને સ્વયંભૂ માસ સીએલ પર ઉતારવા સુધીના કાર્યક્રમો આપી વિરોધ નોંધાવવામાં આવશે।